ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં સંગઠિત ગુનાહિત ટોળકી બનાવી શેરબજાર ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી ગેંગ સામે પોલીસે લાલાંક કરી છે। વિસનગરના કંકુપુરાના સેંધાજી પ્રકાશ ઠાકોર અને તેના 6 સાગરીતો સામે કલોલના સાંતેજ પોલીસ સ્ટેશનમાં ગુજસીટો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ આરોપીઓ પાસે સેબીનો કોઈ જ લાયસન્સ ન હોવા છતાં તેઓ માર્કેટ પર્સ એપ્લિકેશનથી શેરબજારની વળતર ચોરી રોકાણકારોને ફોન કરીને ડબલ નફાની લાલચ આપતા અને કમિશનથી મેળવેલા બેંક ખાતાઓમાં પૈસા જમા કરાવી ઓનલાઈન કે આંગળીયા મારફતે રકમ લેતા હતા। પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। આ સિન્ડિકેટ દ્વારા ઉપયોગમાં લેવાયેલ 92 બેંક ખાતાઓમાંથી 259 કરોડથી વધુના નાણાકીય વ્યવહારો મળી આવ્યા છે। એટલું જ નહીં, સમગ્ર દેશમાંથી સાયબર હેલ્પલાઇન 1930 પર આ ગેંગ સામે 147થી વધુ ઓનલાઈન ફરિયાદો પણ નોંધાયેલી છે। અગાઉ પણ છેતરપિંડી અને કાવતરાના અનેક ગુનાઓમાં સંડોવાયેલી આ ગેંગની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે ગાંધીનગર રેન્જ વડાની મંજૂરી બાદ નાયબ પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં ખાસ એસઆઈટીની રચના કરવામાં આવી હતી, જેના આધારે હવે મુખ્ય માસ્ટરમાઇન્ડ સેંધાજી ઠાકોર, મિત રાવળ, ગુણવંત પટેલ, દવેશ પટેલ, એન્જલ પટેલ, જીતેન્દ્ર પટેલ અને મૌલિકસિંહ ચાવડા સામે કડક કાયદાકીય સિકંજો કસવામાં આવ્યો છે।